નમસ્કાર, હું રૂશાંગ ઠાકર. કોમોડિટી કેપિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે ચારે બાજુ અરાજકતા, અવ્યવસ્થા અને અનિશ્ચિતતાનો યુગ છે. એવા સમયે કોમોડિટી માર્કેટમાં કેવી અસર થશે, કેવી ઉથલપાથલ મચી જશે, એના વિશે વિગતે ચર્ચા કરીશું. પરંતુ સૌથી પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. માર્કેટમાં ભરપૂર ઓઇલ ઠલવાશે. કિંમતોને કંટ્રોલ કરવા માટે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીએ કરી મોટી જાહેરાત. ઇમરજન્સી રિઝર્વમાંથી 40 કરોડ બેરલ ઓઇલ માર્કેટમાં ઠલવાશે. ઇતિહાસમાં સૌથી મોટું પગલું. ઈરાન ઝૂકવા માટે તૈયાર નહીં. અમેરિકા તરફથી લિખિત ગેરંટી વિના યુદ્ધ પર ફૂલ સ્ટોપ મૂકવા ઈરાન તૈયાર નથી. ઈરાને ચેતવણી આપી કે ક્રૂડ ઓઇલનો ભાવ $200 સુધી પહોંચી શકે. ભારત પર નવા ટેરિફ લાગી શકે. ટ્રમ્પે અનેક દેશોમાં નવી ટ્રેડ તપાસ શરૂ કરવાની ઘોષણા કરી. આ તપાસના અંતે નવા ટેરિફ લાગી શકે કે બિઝનેસ પર પ્રતિબંધ પણ મૂકવામાં આવી શકે. બુલિયન અને બેઝ મેટલ્સની કિંમતોમાં જોરદાર કડાકો બોલાયો છે. સિલ્વરમાં 0.39%, ગોલ્ડમાં 0.14%, કોપરમાં 0.32%, ઝીંકમાં 0.11%નો ઘટાડો બોલાયો. અત્યારે ઈરાન યુદ્ધના કારણે આખી ફાઇનાન્શિયલ માર્કેટ છે, સિસ્ટમ છે, એના પર અસર થઈ રહી છે. તમામ કોમોડિટીઝના બજારમાં ભારે ઉતાર ચઢાવો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ક્રૂડ અને નેચરલ ગેસની કિંમતોમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. આ કિંમતોમાં થયેલો વધારાની અસર તમામ ફાઇનાન્શિયલ માર્કેટ પર પડી રહી છે. ગોલ્ડ અને સિલ્વરની કિંમતો પર પણ એની અસરો જોવા મળી રહી છે. અને અત્યારે એના લીધે સોના, ચાંદી, કોપર, ઝીંક એમ બેઝ મેટલ્સ અને બુલિયનની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આવા સમયે ક્રૂડના ભાવને કંટ્રોલમાં કરવા માટે પણ સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હજુ સુધી ઈરાનનું યુદ્ધ સમાપ્ત નથી થયું. ત્યાં જ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક વખત પાછો ફેંક્યો છે અને ગ્લોબલ ટ્રેડ વોર ફરી શરૂ કરવાના સંકેતો આપવામાં આવી રહ્યા છે. તો ચોક્કસ જ આ બધાની અસર ખૂબ જ નેગેટિવ પડશે. ભારતીય રૂપિયાની વાત કરીએ તો અત્યારે ફરી ખૂબ જ નબળાઈ જોવા મળી રહી છે. રૂપિયો ફરી 92.29ના લેવલે પહોંચી ચૂક્યો છે. રૂપિયો બુધવારે 92.04 પર સેટલ થયો હતો. આમ સતત 92ના લેવલને ક્રોસ કરી ચૂક્યો છે અને હવે 93ના લેવલને સ્પર્શ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. રૂપિયામાં નબળાઈ રહેવાની આજે અપેક્ષાઓ છે. આરબીઆઈ દ્વારા ચોક્કસ જ રૂપિયાની જે ગગડીઓ છે એની ગતિને નિયંત્રિત કરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ બધા જ વચ્ચે ફરી એક નેગેટિવ સંકેત મળ્યા. પણ તમને ખ્યાલ હશે કે જ્યારે ટેરિફની ઘોષણા થઈ એના પછી રૂપિયા પર દબાણ જોવા મળ્યું. કેમ કે ટ્રેડ જે ખાધ છે એ વધવાની આશંકાને લીધે રૂપિયા પર દબાણ જોવા મળ્યું. અને હવે ફરી પાછા એવા સંકેતો જોવા મળી શકે એમ છે. કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પે ઘોષણા કરી છે કે ફરી ટ્રેડ વોર શરૂ થઈ શકે છે. ભારત, મેક્સિકો, યુરોપિયન સંઘ સહિત જે મેજર ઇકોનોમીઝ છે એમાં નવી ટ્રેડ તપાસ શરૂ કરવાની ઘોષણા થઈ રહી છે. એટલે અમેરિકાને લાગશે કે આ દેશોમાં જો ટ્રેડ પ્રેક્ટિસીસ છે એ પ્રોપર નથી તો એના લીધે ફરી કોઈને કોઈ રીતે સજા આપવામાં આવી શકે છે. આ દેશો તમામ 16 મેજર ઇકોનોમી છે, એમાં ભારત પણ સામેલ છે. હવે આ ટ્રેડ તપાસના અંતે અમેરિકા ભારત પર ટેરિફ લગાવી શકે છે, બિઝનેસ પર નવા પ્રતિબંધો મૂકી શકે છે, કે પછી એમના મગજમાં જે કંઈ પણ આવે એ કોઈ નવું પગલું ભરી શકે છે. તો આવા સમયે બહુ જ નેગેટિવ સેન્ટિમેન્ટ્સ પડી રહ્યા છે ભારતીય રૂપિયા પર. આપણી સાથે આ જ વિશે ચર્ચા કરવા માટે ભાવિકભાઈ પટેલ જોડા છે, ટ્રેડ કોમોડિટી એક્સપર્ટ છે. તો ભાવિકભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ, થેન્ક યુ. ભાવિકભાઈ, ભારતીય રૂપિયા પર એક તમામ બાજુથી નેગેટિવ અસર થાય એવા જ અસર જોવા મળી રહી છે. તો રૂપિયા પર આ જ રીતે દબાણ યથાવત રહેશે? રૂપિયા માટે આઈ થિંક દબાણ જે છે યથાવત રહેશે. ઇનફેક્ટ મને લાગી રહ્યું છે કે યર એન્ડ સુધીમાં આપણો રૂપિયો જે છે 93.50
એ 94 સુધી પણ જઈ શકે છે. ઇનફેક્ટ જાય તો પણ કોઈ બહુ નવાઈ નહીં લાગે, કારણ કે એક તો આપણે જોઈ રહ્યા છે કે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ વધી રહ્યા છે, જે અગેન આપણા રૂપિયા માટે બહુ ખરાબ ફેક્ટર છે. એની સાથે સાથે ઇક્વિટી માર્કેટમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે કરેક્શન થઈ રહ્યું છે, એટલે એફઆઈમાં ઓફલું થઈ રહ્યો છે. ત્રીજું આપણે જોઈએ તો ગવર્મેન્ટની આપણી જે બોન્ડ yields છે એ પણ વધી રહ્યું છે, એટલે દેટ મીન્સ કે અત્યારના ગવર્મેન્ટના બોન્ડ્સની ડિમાન્ડ જે છે એ ઓછી થઈ રહી છે. અને આ વખતેનો પણ જે ડેટા છે કે ફોરેન ઇન્વેસ્ટર્સ છે એ લોકોએ આપણા બોન્ડ્સ ડમ્પ કર્યા છે, એટલે અગેન ડમ્પ કરે પર આપણા બોન્ડ્સ, એટલે એ લોકો ડોલર લઈ જાય અને રૂપિયો માર્કેટમાં નાખે, જે નેગેટિવ છે. અને ચોથું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર આપણે જોઈ રહ્યા છે કે ફરીથી ટ્રમ્પે સેક્શન 301 ટેરિફ એટલે અનફેર ટ્રેડ પ્રેક્ટિસીસ છે 16 કન્ટ્રીઝ ઉપર લગાવી છે, કારણ કે સુપ્રીમ કોર્ટે આની પહેલા જે ટેરિફ જે છે એ ખોટું બતાવ્યું છે, અનકોન્સ્ટિટ્યુશનલ બતાવ્યું છે, એટલે ફરીથી ટેરિફ નાખવા માટે કશુંક ને કશુંક તો જોઈએ, એટલે આ લોકોએ 301ની સેક્શન્સ નાખી છે. આ ટ્રમ્પે જ્યારે 2018માં પહેલી વાર આવ્યો હતો ત્યારે પણ ચાઇના ઉપર આ સેક્શન 301 ટેરિફ ઉપર નાખ્યું હતું ટ્રેડ પ્રેક્ટિસીસ, અને એના ઉપર થેફ્ટ અને ઇન્ટેલેક્ચુઅલ પ્રેક્ટિસીસ ખોટી કરી રહી છે ચાઇના. અને આ વખતે સેકન્ડ ટર્મમાં હવે લાગી રહ્યું છે કે 16 કન્ટ્રીઝ ઉપર ફરીથી ટેરિફ નાખવી, એટલે અગેન રૂપિયા માટે ખરાબ છે. એટલે આમાં બધા જ ફેક્ટર્સમાં કોઈ રૂપિયા માટે મને સારું દેખાઈ નથી રહ્યું, એટલે જ હું કહું છું કે આગળ જતા 93.50 94 સુધી પણ લેવલ આવી શકે છે. મે બી અહીંયાથી 93ની આસપાસ આવે છે તો આરબીઆઈ થોડુંક ઇન્ટરવેન્શન કરશે, બટ એ ટેમ્પરરી સેટબેક રહેશે. બાકી ઓવરઓલ મને લાગે છે કે અહીંથી રૂપિયો ઓર ડેપ્રિશિએટ થશે. બધા જ ફેક્ટર્સ તો રૂપિયા માટે ખરાબ જ દેખાઈ રહ્યા છે. બિલકુલ, ઓવરઓલ રૂપિયાની વીકનેસની ક્યાંક ને ક્યાંક કોઈક રીતે અસર ગોલ્ડ પર પણ આપણે ત્યાં એમસેક્સ પર પડી રહી છે. તો અત્યારે ગોલ્ડમાં 0.14% ઘટાડો છે, 1,61,557નું લેવલ જોવા મળી રહ્યું છે. મંગળવારે 1,61,789 પર બંધ થયું તો 0.93% ઘટાડો છે, ને અત્યારે આજે પણ ઘટાડાની જ સ્થિતિ છે. આપણે ભાઈ આજે ગોલ્ડમાં હજી પણ ડાઉન સાઇડ જોવા મળશે? ગોલ્ડમાં બહુ ડાઉનસાઇડ હજી નહીં જોવા મળે, કારણ કે જ્યાં સુધી આઈ થિંક $5,000 નીચે નથી જતું ત્યાં સુધી મને મેજર કરેક્શન નથી જોવા મળતું. હાલાકે અત્યારના સેફ હેવન બીટ જે સોનુનું જે છે એ થોડુંક જતું રહ્યું છે, અને એનું એક કારણ એ છે કે ઇનફેક્ટ જ્યારે રશિયા અને યુક્રેનની પણ વોર થઈ હતી ત્યારે ઇનિશિયલી આપણે જોયું હતું કે ગોલ્ડ વધ્યું હતું, એના પછી ઘટ્યું હતું. આ વખતે પણ જે યુએસ ને ઈરાનની વચ્ચેની વોર થઈ હતી, ઇનિશિયલી ગોલ્ડ વધ્યું હતું પછી ઘટ્યું હતું. હવે એક કારણ એ પણ છે અત્યારના ગોલ્ડ ઘટવા માટેના, કારણ કે આ વોર પહેલા પણ આપણે જોયું હતું કે 60% ગોલ્ડ વધી ગયું હતું, એટલે ઓવરઓલ અત્યારના જે સેફ હેવન જે છે એ ડોલર અને ટ્રેઝરી વધારે ઓવરવેલ્યુડ લાગે છે, કારણ કે ગોલ્ડની સામે ચીપ છે એ બહુ ચાલ્યા નથી. અને એક્સપેક્ટેડ એ પણ છે કે જે રીતે ક્રૂડના પ્રાઇસીસ વધે છે એ રીતે મોંઘવારી વધી શકે છે. ઇનફેક્ટ કાલે જે યુએસના ડેટા આવ્યા જે વોર પહેલાના છે એમાં પણ થોડીક મોંઘવારી દેખાઈ રહી છે. હવે નેક્સ્ટ મંથ જે મોંઘવારીના ડેટા આવશે એ તો ડેફિનેટલી વધીને જવાના છે, કારણ કે હવે ક્રૂડના પ્રાઇસીસ વધ્યા છે. એટલે જ્યારે જ્યારે પણ પછી મોંઘવારી થશે ત્યારે ફેડના હાથ બંધાઈ જશે, એ લોકો રેટ કટ નહીં કરી શકે ડિસ્પાઇટ પ્રેશર ફ્રોમ ગવર્મેન્ટ, યુએસની ગવર્મેન્ટ, અને મે બી બહુ મોંઘવારી આવશે તો રેટ વધારવા પડશે, જે અગેન ડોલર ઇન્ડેક્સ માટે સારું છે, યુએસની ટ્રેઝરી માટે સારું છે. એટલે હાલ પૂરતું મને લાગે છે કે જ્યાં સુધી કોન્ફ્લિક્ટ થશે ત્યાં સુધી સોનું જે છે એ બહુ મોટું આપણને તેજી જોવા નહીં મળે. ઇનફેક્ટ અત્યારના કોન્સોલિડેટેડ કરી રહ્યું છે ને કોન્સોલિડેટેડ થશે, બટ લાંબા ગાળામાં હજી પણ જે ફેક્ટર્સ જે છે એ બધા પોઝિટિવ છે. જેમ કે યુએસનું ડેટ જે છે એ બહુ જ વધારે દેખાઈ રહ્યું છે. સેકન્ડ, જે સેન્ટ્રલ બેંકનું ગવર્મેન્ટનું બાઇંગ જે છે એ પણ કન્ટિન્યુ રહેવાનું છે. એટલે અહીંયાથી મને લાગે છે કે આગળ જતા સોનામાં તેજી જોવા મળશે. હાલ પૂરતું શોર્ટ ટર્મમાં અત્યારને લાગી રહ્યું છે કે થોડુંક કોન્સોલિડેટ થશે, થોડુંક વીક દેખાઈ શકે છે. બિલકુલ, હા. આપણે વાત કરીએ ઈરાન યુદ્ધની, બહુ ઝાઝી અસર જોવા મળી નથી, કે જે જીઓપોલિટિકલ ટેન્શન ઊભું થાય તો જનરલી સોનાને સપોર્ટ મળતો હોય છે. હવે જ્યાં સુધી ટ્રમ્પ છે ત્યાં સુધી જીઓપોલિટિકલ ટેન્શન રહેશે જ. આજે ઈરાન છે, કાલે વેનેઝુએલા હતું, ને હવે પછી ક્યુબા પણ હોઈ શકે છે, કે બીજા બ્રાઝિલ પણ હોઈ શકે. તો આ જ્યાં સુધી ટ્રમ્પ છે ત્યાં સુધી આ જીઓપોલિટિકલ ટેન્શન રહેશે જ. તો આવા સંજોગોમાં સોના પર લોંગ ટર્મ કેવી અસરો જોવા મળશે?
લોંગ ટર્મ તો મને લાગે છે કે 6,000 ઉપર એ આપણને સોનું જોવા મળી શકે છે. ઇનફેક્ટ જ્યારે ટ્રમ્પ આવ્યો ત્યારે સોનું ચાલ્યું. 2018માં પણ જ્યારે આવ્યો તો ટેરિફની વોર ચાલુ કરી હતી ત્યારે આપણને સોનામાં જોવા મળ્યું હતું. આ વખતે પણ જ્યારે ચૂંટાઈને આવ્યો નવેમ્બરમાં ઇલેક્શન હતી અને ઓક્ટોબરથી જ આપણને જોવા મળ્યું હતું કે સોનું ચાલવાનું શરૂ થઈ ગયું છે. ઇનફેક્ટ ટ્રમ્પ ચૂંટાયો પછી એ ચાલવાનું શરૂ થયું હતું. એપ્રિલમાં જ્યારે એને લિબરેશન ડે ટેરિફ નાખ્યા ત્યારથી આપણે જોઈ રહ્યા છીએ કે સોનું જે છે સતત વન વે ચાલી રહ્યું છે. એટલે ઇનફેક્ટ આપણે સોનું જોઈએ તો 3,000 થી 5,500 સુધીની એક વન વે રેલી થઈ છે. એટલે હવે તો થોડુંક સોનું થાકે એટલે અત્યારના કોન્સોલિડેટ કરી રહ્યું છે. પણ હવે પણ આપણે જોઈ રહ્યા છીએ કે એક બાજુ વોર તો છે પણ ફરીથી હવે ટેરિફનું ચાલુ કરી દીધું છે ટ્રમ્પે નાખવાનું. એટલે મને લાગે છે કે જ્યાં સુધી ટ્રમ્પ છે ત્યાં સુધી કોઈ સર્ટનિટી રહેવાની નથી અને એ જ અનસર્ટનિટી સોના ચાંદી માટે સારું છે. અત્યારે જેમ મેં કીધું કે સોનું એટલે નથી ચાલી રહ્યું કારણ કે ઘણું બધું વધી ગયેલું છે. એટલે એના કરતા લોકોને ચીપ વધારે દેખાઈ રહ્યું છે યુએસની ટ્રેઝરી અને ડોલર કે જે ચાલ્યું જ નથી. એટલે શોર્ટ ટર્મમાં મે બી આ બે ચાલી શકે છે પણ લોંગ ટર્મમાં આઈ થિંક ટ્રમ્પનું જે વર્ણન રહેવાનું છે એ અનપ્રિડિક્ટેબલ જ રહેવાનું છે અને અનપ્રિડિક્ટેબિલિટી માર્કેટને નથી ગમતું એટલે જે સેફ હેવન એસેટ ક્લાસ શોધતી રહી છે. એટલે આગળ જતા મને લાગે છે કે ગોલ્ડની ડિમાન્ડ અને ગોલ્ડના પ્રાઇસીસ છે એ વધી જ શકે છે. મે બી આપણને લાગી રહ્યું છે, મને તો લાગી રહ્યું છે કે નેક્સ્ટ યર પહેલા 2 લાખ સુધીના લેવલ્સ પણ આપણને સોનામાં જોવા મળી શકે છે. બિલકુલ. સિલ્વરની વાત કરીએ તો અહીં 0.39% ઘટાડો સાથે 2,67,434નું લેવલ છે. મંગળવારે એમાં 3.37% ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આપણે રિચ ડેડ પુઅર ડેડના લેખક છે રોબર્ટ કિયોસાકી એ વાત કરી રહ્યા છે કે 2026 સુધીમાં અને અંત સુધીમાં ભાવ $200 સ્પર્શી જશે. તો આ શક્યતા તમને લાગે છે એમની વાત સાથે તમે સંમત છો? લોંગ ટર્મ માટે તો મને લાગે છે કે ડેફિનેટલી ચાંદી વધી શકે છે. શોર્ટ ટર્મમાં મે બી અત્યારે નહીં વધે કારણ કે જે રીતે અત્યારના વોર ચાલી રહ્યું છે, શિપિંગ્સ ડિસ્ટર્બ થઈ રહી છે, આપણે એ જોઈ શકીએ છીએ કે ચાંદી જે છે 40% જ ખાલી ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ હોય છે, બાકી 60% જે છે ઇન્ડસ્ટ્રીયલ મેટલ હોય છે. અને જ્યારે વોર આઉટ ચાલતું હોય છે ત્યારે કોઈ લોકો ઇન્ડસ્ટ્રીની પ્રોડક્શન વધારવાના નથી. ઇનફેક્ટ ડિમાન્ડ જે છે એ ઓછી જ રહેવાની છે, જેના લીધે સિલ્વરની ડિમાન્ડ જે છે એ પણ ઓછી જ રહેવાની છે. એટલે પ્રાઇસીસ ક્યાંથી વધે? હા, ફરીથી તો વોર થોડું ઓછું થાય, ફરીથી ગ્લોબલ ઇકોનોમી સ્ટાર્ટ થાય તો મને લાગે છે કે ચાંદીના ભાવ છે એ વધી શકે છે કારણ કે ઓવરઓલ ચાંદીને આપણે સપ્લાય જોઈએ તો બહુ લિમિટેડ છે અને ડિમાન્ડ અત્યારના વધારે છે. આ વોરના લીધે થોડુંક રોકાઈ ગયું છે બટ અગેન આ વોર કન્ટિન્યુ તો રહેવાની નથી. 6-8 મહિના, 1-2 મહિનામાં ફરીથી પતી જવાની છે. એટલે અગેન મને લાગે છે કે એના પછી સિલ્વરની ડિમાન્ડ છે વધી શકે છે. અને સિલ્વર ભલે આપણને અત્યારના લાગે છે કે 4 લાખ થી 2 લાખ, 2.5 લાખ આવી ગયું છે બટ અગેન હું કહીશ કે સિલ્વર જે છે ગોલ્ડની કમ્પેરિઝનમાં બહુ ચીપ દેખાઈ રહ્યું છે કારણ કે જ્યારે સિલ્વર $50 હતી 1980 અને અત્યારના આપણે ગણીએ કે ઇન્ફ્લેશન સાથે તો અત્યારના $200 હોવું જોઈએ, તો એની સામે અત્યારના ખાલી $85 છે. એટલે હજી પણ મને લાગે છે કે $100 ઉપર સસ્ટેન થશે અને યર એન્ડ સુધીમાં મને લાગે છે કે $120 થી $130 ડેફિનેટલી આવશે અને એમસીએક્સમાં 4 લાખ સુધી આવશે. $200 સુધી મને લાગે છે કે હજી 2 વર્ષ ઉપર થશે, 2 કે 3 વર્ષ. બટ આ વર્ષના એન્ડમાં હજી પણ લાગે છે કે 4 લાખ ઉપર જશે અને ઇન્ટરનેશનલ માર્કેટમાં $120 ઉપર સિલ્વર ડેફિનેટલી જશે. ગોલ્ડ, સિલ્વર બાદ ક્રૂડ, નેચરલ ગેસ અને બેઝ મટીરિયલ્સ વિશે પણ વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક નાનકડા બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અત્યારે આખી દુનિયાની નજર ક્રૂડ ઓઇલ પર છે કેમ કે એના ભાવમાં જબરદસ્ત વધારો થઈ ગયો છે. ઈરાન તો હવે ચેતવણી પણ આપી રહ્યું છે કે ક્રૂડના ભાવ $200 પાર થઈ જશે, બ્રેન્ટના ભાવ. એટલે ઈરાન એક રીતે દુનિયાને ચેતવી રહ્યું છે કે અમારી વાત માનો, અમેરિકાને તમે પ્રેશર કરો કે અમારી વાત માને, અમારી શરતો પર આ યુદ્ધ પર ફૂલ સ્ટોપ મુકાય તો અમે આ
ક્રૂડ ઓઇલના ભાવ અંકુશમાં આવશે. આ રીતે ઈરાન કંઈક રીતે દુનિયા પર પ્રેશર કરી રહ્યું છે કે જેથી દુનિયા અમેરિકા પર પ્રેશર કરે. કેમ કે આપણે બધાને ખ્યાલ છે કે ક્રૂડ ઓઇલના ભાવ ખૂબ જ વધી ગયા છે. એ અમેરિકા માટે પણ ચિંતાનું કારણ છે. ઇન્ફ્લેશન ખૂબ જ વધી જાય તો એવા સમયે ઇકોનોમી પર બહુ જ નેગેટિવ અસર પડી શકે છે. અત્યારે બ્રેન્ટનો ભાવ $100 પાર તો ઓલરેડી થઈ ચૂક્યો છે. મંગળવારે આપણે ત્યાં 8,107 પર બંધ થયું હતું અને અત્યારે 8,735 પર જોવા મળ્યું છે. 7.75% વધારો અત્યારે જોવા મળ્યો છે. આપણે મંગળવારે આપણે એમસેક્સ પર 9.24% વધારો થયો હતો. અત્યારે એક રાહતની વાત એ છે કે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીએ એના ઇમરજન્સી રિઝર્વમાંથી 40 કરોડ બેરલ ઓઇલ ઠાલવવાની વાત કરે છે. એમાંથી અમેરિકા એ જ પાર્ટ રૂપે 17.20 કરોડ બેરલ ઓઇલ ઠાલવશે. જ્યારે રશિયા યુક્રેનનું યુદ્ધ શરૂ થયું હતું ત્યારે પણ આ જ રીતે 20 કરોડ બેરલ ઓઇલ માર્કેટમાં ઠલવાયું હતું. ભાઈ આ જે સોલ્યુશન છે એ વન ટાઈમ છે અને એની કેટલી અસર થશે? પણ ગઈકાલે જ આપણે જોયું હતું કે આઈએ જે છે એ 400 મિલિયન બેરલ્સ પર ડે જે છે, સોરી 400 મિલિયન બેરલ્સ જે છે એ માર્કેટમાં નાખ્યું છે પ્રાઇસ થોડીક ઓછી કરવા માટે. બટ આ આપણે જોઈએ તો ગ્લોબલ ડિમાન્ડનો ખાલી 2 દિવસની જ જે છે. એટલે ઇનફેક્ટ ડિસ્પાઇટ આ ન્યૂઝ આવ્યા એના પછી આપણે જોયું કે ક્રૂડના પ્રાઇસ વધ્યા જ છે. ઇનફેક્ટ એની પહેલા જે તમે કીધું રશિયા યુક્રેનની વોર ચાલુ થઈ હતી ત્યારે લોકોએ અરાઉન્ડ 187 મિલિયન બેરલ્સ જે છે એ માર્કેટમાં નાખ્યા હતા. એટલે આઈ થિંક આ એક બ્લિપ જ છે. તમે વિચાર કરો કે 2 કે 3 અઠવાડિયા સુધી તમારે નથી આવવાનું, ખાલી 2 દિવસ જ મળવાનું છે, તો એ કેટલી અસર રહેશે. એટલે ઓઇલ માર્કેટ ઓલરેડી આ ન્યૂઝ ઉપર ડિસરિગાર્ડ થયા છે અને ફરીથી આપણે દેખાઈ રહ્યું છે કે બ્રેન્ટ જે છે $100 ઉપર જશે, કારણ કે અત્યારના ઈરાન જે છે એ ઓઇલ ડિપોઝ ઉપર ઓમાનના જે ઓઇલ ડિપો છે એના ઉપર એટેક કર્યું છે. પ્લસ ઈરાકી બે ઓઇલ કન્ટેનર જે કાર્ગોસ છે એના ઉપર જે ઈરાકી વોટર્સમાં હતા અને લોડ થઈ રહ્યા હતા ક્રૂડ, એના ઉપર પણ એટેક કર્યું છે. અને વોલ સ્ટ્રીટ જર્નલ્સ ઉપર એવી પણ અહેવાલ છે કે ઈરાને માઇન્સ પણ મૂક્યા છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં. એટલે ક્લિયરલી હવે દેખાઈ રહ્યું છે કે ઈરાન જે છે ગલ્ફના કન્ટ્રીઝને ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર એટેક કરી રહ્યું છે, શિપ્સ ઉપર એટેક કરી રહ્યું છે. એટલે હવે તો શિપ જતી નથી, બટ હવે તો મિડલ ઇસ્ટ જે છે ઓઇલ પ્રોડ્યુસ પણ નથી કરતી કે બીજા હુમલા થાય. એટલે આઈ થિંક આ જો સિચ્યુએશન કન્ટિન્યુ રહેશે તો મને લાગે છે કે $150 તો ડેફિનેટલી આવી શકે છે. એટલે ઓવરઓલ માર્કેટને પણ થોડીક ચિંતા થઈ રહી છે અને આ વોરનું પણ કોઈ સોલ્યુશન દેખાઈ નથી રહ્યું. એટલે ઓવરઓલ મને લાગે છે કે અહીંયાથી ક્રૂડના પ્રાઇસીસ જે છે એ વધવાના જ છે ડેફિનેટલી, જ્યાં સુધી આ કોન્ફ્લિક્ટ ઓછી નથી થતી. કોન્ફ્લિક્ટ ત્યારે જ ઓછી થાય કે જ્યારે ટ્રમ્પ જે છે પોઝ બટન દબાવે કે એ લોકો હુમલો બંધ કરે. જે હમણાં શોર્ટ ટર્મમાં તો મને નથી લાગતું કે કઈ રીતે થાય. બિલકુલ સાચી વાત છે. આખી વાત ઈગો પર આવી ગઈ છે કે ઈરાન કે અમે નહીં ઝૂકીએ, અમેરિકા કે છે અમે નહીં ઝૂકીએ, ને ઇઝરાયલ તો કે છે અમે તો ઝૂકવા માટે ટેવાયેલા જ નથી. તો ઓવરઓલ આ બધાની અસર ભારત પર કેવી અસર પડશે? કેમ કે આપણે તો અડધ ક્રૂડ ઓઇલ તો આપણે ત્યાંથી સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી આવે છે. હવે ભારત માટે કેવી સ્થિતિ કે ઇમરજન્સી ભંડારમાંથી જે રિલીઝ કરવાની વાત કરી છે મિલિયન્સ ઓફ બેરલ ઓઇલ, તો એ ભારતમાં આવશે? આઈ ડોન્ટ થિંક સો એ આવશે. ના, નહીં આવે. અને આમાં છે કે ભીનું જોડે સૂકું પણ બળી જાય એમ. આપણે કોઈ કોન્ફ્લિક્ટ જોડે લેતી દેતી નથી, બટ અગેન આપણે પણ આમાં આવી ગયા છે. કારણ કે આપણું એટલીસ્ટ 30 to 40% જે ક્રૂડ આવતું હોય છે મિડલ ઇસ્ટથી આવતું હોય છે અને એ બંધ થઈ ગયું છે. સેકન્ડ, એના કરતાં એલએનજી જે છે એ વધારે આપણે મિડલ ઇસ્ટથી આવતું છે એ પણ બંધ થઈ ગયું છે. ચલો ક્રૂડનું તો આપણે કહીએ કે રશિયાથી પણ આવશે, બટ એલએનજી અત્યારના રશિયાથી આવું થોડુંક મુશ્કેલ છે. એટલે ઓવરઓલ મને લાગે છે કે આ જે 400 મિલિયન બેરલ્સ જે લોકો મૂક્યા છે માર્કેટમાં એ આઈ થિંક યુરોપને એ લોકો જ વાપરવાના છે. એશિયન કન્ટ્રીઝને તો કોઈ આવવાનું જ નથી. અને બીજું જે છે, હવે એક વસ્તુ સારું છે કે આપણે રશિયા તરફથી ફરીથી ચૂક્યા છે અને રશિયા તરફથી ઓઇલ આવશે. એટલે શોર્ટ ટર્મમાં મને નથી લાગતું કે આપણે ત્યાં એવી કોઈ શોર્ટેજ થાય, કારણ કે આપણી પાસે બીજો સોર્સ છે. પણ એ જરૂરથી ઇશ્યુ રહેશે કે આપણને મોંઘું જરૂરથી પડશે, કારણ કે આની પહેલા $10 ડિસ્કાઉન્ટમાં
રશિયા ક્રૂડ આપતું હતું, હવે $5 પ્રીમિયમ પર ચાર્જ કરી રહ્યું છે. એટલે અત્યારના ઓલરેડી આટલા ઊંચા ભાવ ઉપર પણ બીજા $5 આપણે આપવા પડે છે ચૂકવવા માટે. અને અગેન રશિયાથી જે આવે છે એ મિડલ ઇસ્ટ કરતાં આપણને મોંઘું પડે છે, કારણ કે કોસ્ટિંગ વધારે પડે છે, ઇન્સ્યોરન્સ વધારે પડે છે, ટાઈમ વધારે પડે છે. એટલે નેટ આપણને ક્રૂડ તો મળી રહેશે, બટ મોંઘું મળી રહેશે, જે અગેન આપણી ઇકોનોમી માટે ખરાબ છે. ક્રૂડની સાથે આ સૌથી મોટી અત્યારે ચિંતા, જો આપણે બધા જ માત્ર રોકાણકારોની, દરેક ભારતીયને છે, એ રાંધણ ગેસની છે, એલપીજી કનેક્શનની છે. તો એવા સમયે આપણે ઓસ્ટ્રેલિયાથી, અમેરિકાથી ક્યાંકથી સગવડ કરી હોવાના સરકાર તરફથી એવા સંકેતો મળે છે. તો એ રાહત મળશે? એ રાહત મળશે, પણ થોડીક વાર લાગશે, કારણ કે ઓસ્ટ્રેલિયાથી, અમેરિકાથી આપણે બહુ લીધું નથી. ઇનફેક્ટ આપણે જોઈએ તો કેટલા પ્રોડ્યુસર્સ છે વર્લ્ડમાં. રશિયા જે છે, કતાર મેઇન છે, અમેરિકા છે, ઓસ્ટ્રેલિયા છે. હવે આમાંથી આપણે ઓસ્ટ્રેલિયા પાસે બહુ હોટલી લીધું છે, યુએસ પાસે તો અત્યાર સુધી બહુ લીધું જ નથી. આપણે મેઇન કતાર પરથી જ લેતા હતા, થોડુંક રશિયા પરથી લેતા હતા. હવે રશિયા થોડુંક આપવા તૈયાર છે, કતારનું તો ટોટલી બંધ છે. યુએસનું જે છે એ મોસ્ટ ઓફ જતું હોય છે, પોતાને લોકો કન્ઝમ્પશન લેતા છે ને યુરોપમાં જતા છે, કારણ કે યુરોપે રશિયા તરફથી લેવાનું બંધ કરી દીધું. ઓસ્ટ્રેલિયાથી આપણે બહુ થોડુંક લેતા હોય છે. એટલે આગળ જતાં પણ મને લાગે છે કે પ્રાઇસીસના લીધે આપણને મોંઘું મળશે ડેફિનેટલી ખરું, પણ થોડીક આપણને શોર્ટેજ ડેફિનેટલી રહેવાની છે. આઈ થિંક ક્રૂડ ઓઇલમાં એટલી ચિંતા નથી શોર્ટેજની, જેટલી એલએનજીમાં છે, કારણ કે ક્રૂડ ઓઇલ તો આપણને ઓલરેડી મળી રહેશે રશિયા તરફથી, બટ નેચરલ ગેસ હજી આવું એ થોડુંક મુશ્કેલ છે. એટલે મને લાગે છે કશેક ને કશેક થોડીક કટોકટી રહેશે, બટ ગવર્મેન્ટ સારું એવું પ્રોએક્ટિવ છે અને બીજા સોર્સિસ પણ શોધી રહ્યા છે. એટલે મને લાગે છે કે આગળ જતાં પણ એલએનજી શોર્ટેજ નહીં થાય, બટ પ્રાઇસ આપણને મોંઘું રહેશે. ક્રૂડ ભાવ નહીં વધારે, કારણ કે જ્યારે રશિયાનું ચીપ મળતું હતું ત્યારે પણ એ લોકોએ ભાવ નતા વધારે, તે પ્રોફિટ લીધું છે, અત્યારે એ લોકો લોસ લઈ રહ્યા છે. બટ એલએનજીમાં મને લાગે છે કે આગળ જતાં મળશે ને તો મોંઘા ભાવે મળવાનું છે. બિલકુલ. અત્યારે બેઝ મેટલ્સની વાત કરીએ તો એલ્યુમિનિયમમાં સારો એવો વધારો છે, રાઈસ. કેમ કે મિડલ ઇસ્ટમાંથી, સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી ક્રૂડ, આપણે નેચરલ ગેસ બધાની વાત કરીએ છીએ, તો સાથે એલ્યુમિનિયમનો 9% સપ્લાય પણ ક્યાંક સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થાય છે. તો એલ્યુમિનિયમના ભાવ અત્યારે વધારો છે, 0.05% મામૂલી વધારો છે આપણે ત્યાં, પણ ઓવરઓલ એલ્યુમિનિયમમાં કેવું આઉટલુક લાગે છે? આઈ થિંક સારી બેઝ મેટલમાં એલ્યુમિનિયમ જ પોઝિટિવ છે, કારણ કે કોપરમાં તો આપણે જોઈએ કે ઇન્વેન્ટરીઝ પણ હવે વધી રહી છે, અને આ યુદ્ધ થયું છે એટલે ડિમાન્ડ રહેવાની નથી હમણાં તો ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટની. બટ એલ્યુમિનિયમની વાત કરીએ તો તમારી વાત સાચી છે. એલ્યુમિનિયમમાં 9 to 10% ગ્લોબલ સપ્લાય જે છે મિડલ ઇસ્ટથી આવતું હોય છે, અને અત્યારના જે રીતે એટેક થયા છે એ રીતે ત્યાંની રિફાઇનરીઝ જે છે એ પણ એ લોકોએ આઉટપુટ બંધ કરી છે, અને ત્યાંની ઇન્વેન્ટરી છે એ અગેન વર્લ્ડમાં આવી નહીં શકે, કારણ કે સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ છે. બીજી બાજુ આપણે ચાઇના જોઈએ તો ચાઇના એક મેજર પ્રોડ્યુસર છે, પણ ચાઇનાએ પણ 150 મિલિયન ઉપર કેપ કરી છે. કેમ? કારણ કે આની પહેલા જ્યારે એ લોકોએ કેપ નથી કરી ત્યારે બહુ જ ઓવર પ્રોડક્શન થયું હતું, જેના લીધે પ્રાઇસીસ બહુ જ ઘટ્યા છે. એટલે પ્રાઇસીસને સ્ટેબલ રાખવા માટે ચાઇનાએ કેપ કર્યું છે. મિડલ ઇસ્ટમાંથી 9 થી 10% જે સપ્લાય થતું હતું એ બંધ થઈ ગયું છે. એટલે કશેક ને કશેક ઇન્વેન્ટરીઝ જે છે ઓછી થઈ રહી છે, એટલે જ એલ્યુમિનિયમના પ્રાઇસ વધ્યા છે. જે પહેલા એલ્યુમિનિયમના પ્રાઇસ વધતા નતા. એલ્યુમિનિયમ એક એવી પ્રોડક્ટ છે જે બધે જ વપરાય છે. આપણે ટીનથી માંડીને કારમાં બધામાં જ વપરાતી હોય છે. એટલે એક પ્રોડક્ટ એ છે કે જે રોજ હર ચીજમાં વપરાતી હોય છે, અને એની જ્યારે શોર્ટેજ થાય તો બટ ઓબ્વિયસ છે કે એના પ્રાઇસ વધવાના છે. એટલે એલ્યુમિનિયમ મને લાગે છે કે આગળ જતાં 360 ઉપર પણ જઈ શકે છે. એટલે આઈ થિંક બધા જ બેઝ મેટલ્સમાં મને એલ્યુમિનિયમ જે છે એ સૌથી સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે. બિલકુલ. ભાવિકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે રોકાણકારોને ટ્રેડિંગ સ્ટ્રેટેજી બનાવવામાં ખૂબ જ મહત્વની જાણકારી આપી છે. તો આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર. એટલે જે પણ ચર્ચા કરી છે એ ક્લાયન્ટ વાઇઝ પોઝિશન હોઈ શકે છે, પણ પર્સનલ પોર્ટફોલિયોમાં કોઈ કોમોડિટી પોઝિશન નથી. અને આભાર શોમાં બોલાવવા બદલ. આપનો આભાર. હવે ભાવ પર નજર કરીએ તો ભાવિકભાઈ જેમ વાત કીધું એમ એલ્યુમિનિયમના ભાવમાં વધારો થયો છે. ગોલ્ડ, સિલ્વર, કોપર, ઝિંક તમામમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અત્યારે સૌથી નજર રાખવી રહી ક્રૂડ ઓઇલ પર, કે જ્યાં 8.70% વધારો છે, 8,812નું લેવલ છે. એ જ રીતે નેચરલ ગેસમાં પણ વધારો છે, 2.77%નો અત્યારે વધારો જોવા મળી રહ્યો છે. આ તો થઈ વાત નોન એગ્રી કોમોડિટીસની. હવે હાર્દિક ત્રિવેદી અને
ધવલ પટેલ આપની સાથે જોડાશે અને એગ્રી કોમોડિટીઝમાં કેવી ચાલ રહેવાની છે, કેવો મૂડ રહેવાનો છે, મિજાજ રહેવાનો છે, એના વિશે વિગતે આપની સાથે ચર્ચા કરશે. મને રજા આપશો. નમસ્કાર.